नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम् ऐसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलानं च सव्वेसिं पढमं हवै मङ्गलम् जय जगजीव जोणी बियाणो जगगुरु जगानंदो जगणाहो जगबंधो जय जगप्रियामहो भयवं जय सुयाणं पभवो तिथयराणम् अपच्छिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीर ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुने मिसूरये नमो नमः श्रीगुरुने मिसूरये नमो नमः श्रीगुरुने मिसूरये। वीरं सुक्कज्जाणग्गिदग्धकं विन्धणं पणम्यूणं जोयीसरं शरणं जानज्जयणं पवक्खामि। ભાષ્યકાર ભગવંત શ્રી જીનભદ્ર ગણી ક્ષમાશ્રમણ એમણે રચેલું આ ધ્યાન શતક છે. ફક્ત 4 પદ ઉપરથી આખું ધ્યાન શતક એમણે રચના કરી છે કે ચૌહિમ પડિક્કમામી ચૌહિમ જાણેહિમ અટ્ટેણમ જાણેણમ રુદ્રેણમ જાણેણમ ધમ્મેણમ જાણેણમ સુક્કેણમ જાણેણમ. હું 4 પ્રકારના ધ્યાન એનું પ્રતિક્રમણ કરું છું. અમારા વંદિત્તુ સૂત્ર તમારું જે છે ને એમ અમારે જે પ્રતિક્રમણ સૂત્ર છે એમાં આવે છે કે મેં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કર્યું હોય તો હું પાછો કરું છું, અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ન કરવું હોય તો એનું મિચ્છામી દુક્કડમ કરું છું. આ વાત ઉપર એમને આખી 105 થી 6 ગાથાઓ રચી અને એની ઉપર હરિભદ્ર સુરી મહારાજે વિવરણ લખ્યું. બહુ જ સમજવા જેવી વાત છે કે ધ્યાન આપણા જીવનમાં ધ્યાન એ બહુ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ધ્યાન એવી વસ્તુ છે આપણે કરતા જ હોઈએ છીએ. કોઈ પણ ક્રિયા આપણે કરીએ એમાં ધ્યાન આપણું લાગી જ જાય છે. તમે સ્કૂટર ચલાવો ને, તમે ફક્ત સ્કૂટર ચલાવો તો પણ તમે ધ્યાનમાં હો છો. તમે સ્કૂટર ચલાવો ત્યારે તમે ચલાવતા હો, સામેથી લોકો આવતા હોય, બાજુમાંથી જતા હોય, તમારું એની પર નજર પડે પણ ધ્યાન ક્યાં હોય? સ્કૂટર ઉપર, એના બેલેન્સ ઉપર, એના ગવર્નર ઉપર, તમે એક્સેલેટર ઉપર, બ્રેક ઉપર, આ બધા ઉપર તમારું ધ્યાન કે ક્યાંક ભટકાઈ ન જાય, ક્યાંક ઠોકાઈ ન જાય, ક્યાંક આડા રસ્તે જતું ન રહે, કોઈ ખેંચી ન જાય. આ આખું આપણું ધ્યાન ત્યાં હોતું જ હોય જ છે. કોઈ પણ ક્રિયા આપણી ધ્યાન વગર નથી હોતી. પણ આપણે એ ધ્યાન જે કરીએ છીએ ને એ અભાન અવસ્થામાં કરીએ છીએ. અભાન અવસ્થામાં આપણે જાગૃત નથી હોતા, એ વખતે સાવધાન નથી હોતા. ધ્યાન છે બરાબર છે, પણ એ ધ્યાન એ અભાન અવસ્થામાં હોય છે, સભાન અવસ્થામાં નથી હોતું. તમે જમવા બેસો તો ધ્યાન હોય ખાવામાં, પણ અભાન અવસ્થામાં. સાથે વિચાર પણ ચાલતા હોય, સાથે એક ક્રિયા ચાલે પણ સાથે વિચાર ચાલે, એટલે અભાન અવસ્થામાં. તમે ચાલો છો, ચાલતી વખતે બરાબર ધ્યાન હોય કે પગ ક્યાંય ખાડામાં નથી પડી જતો ને, કોકની સાથે ભટકાઈ નથી જતું ને, પણ મન બીજે ચાલતું, એટલે અભાન અવસ્થામાં ધ્યાન હોય છે. એ વસ્તુને આપણે સભાન અવસ્થામાં લાવવું છે. આ ધ્યાન શતકનો ધ્યેય એ છે કે આપણે સભાન અવસ્થામાં લાવવું. તમે પૂજા કરવા જાઓ, પૂજા કરતાં કરતાં અચાનક તમારું ધ્યાન હોય પૂજામાં,
તમે દુહા પણ બોલતા હો, તમે કેસરથી ભગવાનને તિલક પણ કરતા હો, એટલે એ વખતે ધ્યાન હોય છે, પણ એ ધ્યાન ધીમે 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 એ જે ધર્મ ધ્યાન હોય છે એમાંથી આર્ત ધ્યાનમાં જતું રહે છે. વિચાર બદલાયો તરત જ ટ્રેક બદલાઈ જાય, અને આપણને એ ખ્યાલ નથી હોતો કે ટ્રેક ક્યારે બદલાય છે. હવે એ ટ્રેક ક્યારે બદલાય છે એ સમજવાની વાત છે કે આપણો ટ્રેક કેમ બદલાઈ જાય છે, કેમ અને ક્યારે બદલાઈ જાય છે. તમને બહુ જ સરસ દાખલો આપું તો તમે કોઈક સરસ મૂવી જોવા બેઠા છો અથવા કોઈ મેચ જોવા બેઠા છો, ને એ મેચમાં અથવા મૂવીમાં તમારું મન એકદમ એકાગ્ર થઈ ગયું. એ વખતે આજુબાજુમાં કોણ આવ્યું, કોણ ગયું, કોણ કંઈ બોલ્યું તો તમને ડિસ્ટર્બ થાય. તમે કોઈ હમણાં શાંતિ રાખ, આ બધું પતી જવા દો. ખાવાની થાળી આવી તો ખાઈ લીધું પણ ખબર ના પડી કે શું ખાધું. તમે એકદમ એકાગ્ર થઈ ગયા. બસ આ એકાગ્રતા છે એ જ ધ્યાન છે. એકાગ્રતા છે એ જ ધ્યાન છે. એ ધ્યાન કયું છે એ વાત અલગ છે, પણ આ ધ્યાન છે. એટલે ધ્યાનનું કોઈ પણ એકાગ્ર અવસ્થા છે એ ધ્યાન છે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાન. જ્યારે તમે એક વસ્તુ ઉપર સ્થિર થઈ ગયા અને બીજી બધી ચિંતાનો વિરોધ કરી દીધો, બીજી બધી ચિંતાને અટકાવી દીધી, બીજા બધા વિચારોને તમે બાયપાસ કરી દીધા, આવે તો પણ એની પર ધ્યાન નથી આપતા, તો એનું નામ છે ધ્યાન. આવે છે વિચાર પણ એની પર તમે ધ્યાન નથી આપતા. તમે મૂવી જોતા હો ત્યારે તમને વિચાર આવે કે આ માણસ બહુ ખરાબ કામ કરે છે, કોઈ વિલન હોય તો. કરુણ પ્રસંગ આવે તો આંખમાંથી આંસુ પણ આવી જાય. એટલે આપણું પણ આપણે છતાંય આ બધું જ થતું હોય છતાંય આપણું ધ્યાન ક્યાં હોય? જે ત્યાં સામે દ્રશ્ય ચાલી રહ્યું હોય એની ઉપર જ હોય. એમાંથી આપણે સહેજ પણ વિચલિત નથી થતા. હવે આ વસ્તુને આપણે સમજપૂર્વક ધર્મમાં લઈ આવી છે તો ધર્મ ધ્યાન થશે. આપણું ધ્યાન એ આર્ત ધ્યાન મોટા ભાગે, અને નહીંતર રૌદ્ર ધ્યાનમાં જતું રહે છે. એને આપણે લાવવું છે ક્યાં? ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાનમાં લાવવું છે. આમ જોઈએ ને તો બહુ અઘરી વસ્તુ છે, અને આમ જોઈએ તો બહુ સહેલી વસ્તુ છે. તમે જો નક્કી કરો તો તરત જ આવશે, પણ નક્કી કરતાં જ બહુ અઘરું પડે છે. આપણે વિચારીએ કે મારે આ કરવું છે, મારે ભગવાનની પૂજા એવી રીતે કરવી છે, મારે સામાયિક અથવા માળા એવી રીતે કરવી છે કે એક પણ આપણે આપણું સભાન ચિત્ત. મૂળ વસ્તુ શું છે? મેં પહેલાં પણ એકવાર કહેલું કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ, ચેતન ચિત્ત અને અવચેતન ચિત્ત. ચેતન ચિત્ત એ વિચારી શકે છે, ચેતન ચિત્ત એ વિચારી શકે છે, પણ કાર્ય કોણ કરે છે? અવચેતન. અવચેતન એ કામ કરે છે, સબકોન્શિયસ એ કામ કરે છે, અને કોન્શિયસ એ ખાલી વિચાર કરે છે. આપણે નક્કી કરીએ મારે આ કરવું છે, તમે પ્લાન બનાવી દીધો કે મારે આ કરવું છે. જો એ સબકોન્શિયસને મંજૂર હશે ને તો તમારો પ્લાન બરાબર ચાલશે. તમે નક્કી કર્યું કે મારે આ જગ્યાએ ફરવા જવું છે, એમાં આ રીતે અમે આમ ફરશું, આમ કરશું, તેમ કરશું. જે સબકોન્શિયસને મંજૂર છે તો બધું થશે. પણ જે વસ્તુ સબકોન્શિયસમાં મંજૂર નહીં થાય ત્યાંથી પાસ થવું જોઈએ. જો ત્યાંથી એ પાસ નહીં થાય તો તમે જે પ્લાન કર્યો છે એમાં બદલાઈ જશે ને તમે એમ જ માનશો કે આ પ્લાન તો આવી રીતે જ થાય, આપણે પ્લાન ખોટો કર્યો હતો, એમ તમે વિચારવા માંડશો. આપણે નાના હતા ને ત્યારે એક સિરિયલ આવતી હતી દૂરદર્શન ઉપર, યહ જો હે જિંદગી. એમાં એક વાક્ય આવતું હતું, એ મને હજી યાદ રહી ગયું છે. એ કહે કે જો સોચતા હે વો હોતા નહીં, જો સોચતા હે वो होता नहीं और जो होता है वो सोचने लगता है. જે થઈ રહ્યું પછી શું થાય? જે આપણે વિચારીએ એ થતું નથી. એ કેમ નથી થતું? ત્યાં તો એક કોમેડીની વાત હતી, પણ એ આપણે આ હકીકતમાં આપણા જીવનની વાત છે કે આપણે વિચારીએ એ થતું નથી. જ્યાં સબકોન્શિયસને એ વાત મંજૂર હોય, જ્યાં સબકોન્શિયસમાં એની માટેનો પ્રોગ્રામ થયેલો હોય, પ્રોગ્રામિંગ થયું હોય, એ જ કામ થાય. જે વસ્તુમાં સબકોન્શિયસ મંજૂરી ન આપે એ વાત થાય નહીં. આપણે જે ધ્યાન કરીએ છીએ એ ફક્ત આપણે જે કરવા ઈચ્છીએ છીએ, આપણા કર્તૃત્વમાં જે લાવવા ઈચ્છીએ છીએ એ કોન્શિયસ માઇન્ડથી થાય છે, સબકોન્શિયસથી નથી થતું. એને સબકોન્શિયસની અંદર પહોંચાડવું છે. સબકોન્શિયસની અંદર કેવી રીતે પહોંચાડાય? તો એને ટેવ પાડવી પડે. દાખલો ફરીથી એ જ આપું. તમે સ્કૂટર ચલાવો છો, જ્યારે નાનો છોકરો છે 15-16 વર્ષનો, એને તમે સ્કૂટર ચલાવવા માટે મારે શીખવું છે પપ્પા એમ કહે ને તમે આપો એને ચલાવવા માટે, ત્યારે તમે એની પાછળ બેસીને અથવા તો એની આગળ ઊભા રહીને એને સમજાવશો કે આ રીતે. અત્યારે તો તમારા ગિયરવાળા સ્કૂટર ગયા,
હવે ખાલી એક્સેલેટર અને બ્રેકવાળા સ્કૂટર છે. ગેરવાળા સ્કૂટર બહુ ઓછા હશે. બાઇકમાં પણ ગેર નથી આવતા ને, કે આવે છે? અમુકમાં આવે છે, અમુકમાં નથી આવતું. તો તમે કહો કે ભાઈ આ બાઇક ચલાવવું છે તો પહેલાં પાછળ ગેર નાખવાનો, એટલે પહેલો ગેર, પછી તમે ક્લચ છોડતા જાઓ, પછી ધીમે ધીમે સહેજ પિકઅપ પકડે એટલે સેકન્ડ ગિયરમાં, પછી થર્ડ, અને પછી ફોર્થમાં ચાલો, સ્પીડમાં ચાલો. ત્યારે હવે આ વસ્તુ એ જ્યારે ચલાવશે, પહેલી વાર કરશે ત્યારે શું થશે? સબકોન્શિયસમાં નથી પડ્યું, હજી કોન્શિયસમાં જ છે. એટલે એ ક્લચ એકદમ છોડી દેશે તો ગાડી ઉછળશે. એટલે આપણે કે ધીમે ધીમે છોડવાનું, પછી ધીમે ધીમે છોડશે. એમ કરતાં કરતાં અઠવાડિયે 10 દિવસે એને ક્લચ છોડતા આવડશે. અને 6 મહિના સુધી એ બરાબર ધ્યાન રાખીને ચલાવશે. પહેલો ગેર ક્યાં, અચાનક પહેલો ગેરની બદલે બીજો નાખી દે તો ગાડી બંધ થઈ જાય. આ બધું એને R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરતાં 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 6 મહિને એકદમ કીન એન્ડ એક્સપિરિયન્સ થઈ જશે. પછી શું થશે? આ એના સબકોન્શિયસમાં સંસ્કાર પડી ગયા. આ સબકોન્શિયસમાં સંસ્કાર પડી ગયા. હવે તમારી સાથે વાત કરતાં કરતાં કિક મારી, ક્યારે ગેર નાખ્યો, ક્યારે ક્લચ છોડ્યું, ખબર જ નથી ચાલવા મળશે. સબકોન્શિયસની અંદર આવી ગયું. આ એને ગમતી વસ્તુ છે. શું છે? ચલાવવું, સ્કૂટર ચલાવવું એને ગમતી વસ્તુ છે, એની જરૂરી વસ્તુ છે. આ એના સબકોન્શિયસે સ્વીકારી લીધું. એટલે અંદર એના સંસ્કાર પડી ગયા. એટલે હવે એને એની ઉપર ધ્યાન આપવાની, ફોકસ કરવાની જરૂર નહીં. પણ આનું ભયસ્થાને ધ્યાન તો થઈ ગયું, એકાગ્રતા આવી ગઈ. હવે એ એકાગ્રતા એવી આવી ગઈ કે એકાગ્રતાની સાથે સાથે સબકોન્શિયસ બહુ પાવરફુલ માઇન્ડ છે, એ બીજું કામ પણ સાથે કરવા માંડશે. એટલે તમે સ્કૂટર ચલાવો, સાથે મોબાઈલ પર વાત પણ કરો. સ્કૂટર ચલાવો, પાછળ કોઈ બેઠું હોય એની સાથે પણ વાત કરો. મન એક સાથે બે કામ નહીં કરી શકે, પણ ઘડીકમાં અહીંયા ધ્યાન આપે છે, ઘડીકમાં અહીંયા ધ્યાન આપે, ઘડીકમાં અહીંયા ધ્યાન આપે. આ વસ્તુ બહુ ખોટી છે. હવે એ જ વસ્તુ આપણે શું કરી, આપણી ક્રિયામાં લઈ આવે. જે આદત ત્યાં હતી એ ધ્યાન ત્યાં તો ગમતું હતું, હવે અહીંયા તો ગમતું નથી. મૂળે સબકોન્શિયસને નથી ગમતું, કોન્શિયસને ગમે છે. તમે એમ કહો કે મને ધર્મ બહુ ગમે છે, એ તમારું કોન્શિયસ માઇન્ડ કહે છે. નક્કી આ સાયકોલોજી છે. મારું કોન્શિયસ માઇન્ડ એમ કહે છે કે મને આ બહુ ગમે છે, પણ હકીકતમાં મને ગમે છે આરામ, મને ગમે છે પ્રમાદ, હકીકતમાં મને ગમે છે કંઈક ખાવાનું, કંઈક પીવાનું, કંઈક જોવાનું, કંઈક માણવાનું. પણ મારે મારા મનમાં એવું ઠસાવી દીધું છે મેં કે મને ધર્મ ગમે છે. એટલે હું જ્યારે ધર્મ કરવા જાઉં છું, હું જ્યારે ક્રિયા કરવા જાઉં છું, આપણી સૌની ફરિયાદ આ છે ને કે ક્રિયા કરતી વખતે કેમ મન નથી રહેતું, કારણ કે ગમતું નથી. ગમતું નથી, સબકોન્શિયસને નથી ગમતું. સબકોન્શિયસ એની અંદર જે સંસ્કાર પડ્યા છે એ સંસ્કાર એને અટકાવે છે. કોન્શિયસમાં આપણે લઈ જઈએ છીએ મને ગમે છે, પણ સબકોન્શિયસ કે નહીં, આ વાત નહીં, આ વાત નહીં. એટલે શું કરે છે, એ તમે જ્યારે એને કરવા જાઓ છો ત્યારે સબકોન્શિયસ સાથે સાથે એ પણ ચાલુ થઈ જાય છે. એટલે તમે નવકાર, નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ પેલો આવ્યો કે નહીં, મનમાં વિચાર આવશે. નમો સિદ્ધાણમ બોલ્યા ને પેલો વિચાર આવશે. અને મૂળ વાંધો ક્યાં છે કે આપણું કોન્શિયસ હજી એટલું પાવરફુલ નથી થયું. જો કોન્શિયસ પાવરફુલ થઈ જાય ને થોડું પણ, તો સબકોન્શિયસને દબાવી શકે. પહેલો આવ્યો કે નહીં એ વિચાર મને નહીં આવવો જોઈએ, મારે નથી કરવો વિચાર. પહેલી વાર, બીજી વાર, ત્રીજી વારમાં તમે એવું વિચારશો કે મારે આ વિચાર નથી કરવાનો, મારે તો નોકાર ગણવાનો. પણ 5મી વારમાં તમે એને તાબે થઈ જશો. એટલે તમે વિચારમાં તણાઈ જશો, અને જેવા તણાઈ જશો એવું તરત જ એ ધ્યાન ચાલુ થઈ જશે. આ ધ્યાન રહી જશે અને પહેલું ધ્યાન ચાલુ થઈ જશે. હવે આ વાત આખી આપણે આ શાસ્ત્રના માધ્યમે સમજવી છે. એટલે અહીંયા કહે છે કે વીરમ સુખ જાણગી દઢ્ઢ કમ્મિંધણમ ભણમી ઉણમ. મહાવીર સ્વામી પરમાત્માને પ્રણામ કરીને મંગલ કરે છે. કોઈ પણ વસ્તુ મંગલિક કર્યા વગર શરૂ થાય નહીં, એ મંગલ કરે છે. કઈ રીતે? તો કે મહાવીર સ્વામીને હું પ્રણામ કરીને, કેવા મહાવીર સ્વામી, ધ્યાનની જ વાત કરવી છે, કેવા મહાવીર સ્વામીને પ્રણામ કરવા છે? તો જેમણે શુક્લ ધ્યાનના અગ્નિથી, શુક્લ ધ્યાન એ અગ્નિ છે. શુક્લ ધ્યાન, ધ્યાન કરવું, આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ, આ બહુ ફેક્ટ વાત છે. જ્યારે આપણે ધ્યાન આપણાથી થઈ જાય છે, બે વસ્તુ છે. એક ધ્યાન થઈ જાય, જે આપણી ગમતી વસ્તુ હોય એમાં આપણું ધ્યાન થઈ જાય. પણ જે અણગમતી વસ્તુ છે એમાં ધ્યાન કરવું છે તો એ તપશે, ગરમ થશે. ધ્યાન એ અગ્નિ છે.
તમે 5 મિનિટ નહીં, હું તમને 5 મિનિટ બેસાડું. આપણે અઠવાડિયું 15 દિવસ જવા દઈએ, 10 દિવસ પછી તમે 6:45 આવજો. 15 મિનિટ આપણે થોડી ધ્યાનની પ્રેક્ટિસ કરાવીશ, તો થિયરીની સાથે પ્રેક્ટિકલ ચાલશે. તો 15 મિનિટમાંથી તમે 5 મિનિટ પણ જો મનને એમ વિચારો, 5 મિનિટની 1 જ મિનિટ મનને વિચારો ને, એટલે તપવા માંડશે એટલે શરીરમાંથી ગરમી ફૂટશે, આમ પરસેવો થવા માંડશે. ભર શિયાળામાં પણ જો ધ્યાન કરવા બેસીએ ને તો આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ જાય. કેમ? અગ્નિ છે. ધ્યાન એ અગ્નિ છે. એનું કારણ શું છે કે મનને એ ગમતું નથી ને આપણે કરાવીએ છીએ. જે કામ ન ગમતું એને કરાવીએ તો શું થાય? શરીર રિએક્ટ કરે, મન રિએક્ટ કરે, એટલે તરત જ પરસેવો થાય. હવે શુક્લ ધ્યાન એ તો પરમ ધ્યાન છે. એમાં હવે ગમતું ન ગમતું આવ્યું જ નથી, પણ એ અગ્નિ તો ચાલુ થઈ ગયો છે. ધર્મ ધ્યાનથી જ ચાલુ થઈ ગયો છે, એટલે ધર્મ ધ્યાનથી આગળ વધ્યા, શુક્લ ધ્યાન આવ્યું. એવો અગ્નિ છે કે શરીરને નહીં બાળે, પણ અંદર રહેલા કર્મોને બાળી નાખશે. આપણા શરીરની અંદર રહેલા જે કર્મો છે એને શુક્લ ધ્યાન બાળી નાખે છે. કર્મો અનંતા પડ્યા છે, દેખાતા નથી. કર્મોનો ઢગલો એટલો બધો છે કે તમે એમ વિચારો કે આમ ઉપરથી આપણને એમ દેખાય બસ આ થોડું જ રહ્યું. મારું મન તો એકાગ્ર થઈ ગયું, હવે મને ગુસ્સો આવતો જ નથી. ધ્યાન જ્યારે આપણે કરીએ ને, ધ્યાનનો સૌથી મોટો ફાયદો શું કે જો ધ્યાન યોગ્ય દિશામાં, યોગ્ય રીતે અને યોગ્ય સમયે એનું આપણે આચરણ કરીએ તો એનો સૌથી મોટો ફાયદો શું? કશાયો ઘટે. ધ્યાનથી કશાયો ઓછા થાય. આ અનુભવ સિદ્ધ હકીકત છે. તમે ધ્યાન કરો અને કશાયો ઓછા ન થાય તો તમે ધ્યાન નહીં કર્યું, એમાં સમજી લો. કશાયોને ઘટાડવા માટે બીજો કોઈ જ ઉપાય નથી. આપણે વિચારીએ કે હું આ ધર્મ કરું છું, કોઈ વ્યક્તિ આપણા માટે વિચારે કે આટલો બધો ધર્મ કરે છે, આટલી ક્રિયાઓ કરે છે, આટલા પૂજામાં આટલા પૈસા ખર્ચે છે, દાન કરે છે, આ બધું જ કરે છે, તપ કરે છે, છતાં એનો કશાય કેમ ઘટતો નથી? લોકો અમારી પાસે ફરિયાદ લઈને આવે, સાહેબ આ આટલું બધું કરે છે છતાં એમનો કશાય નથી ઘટતો. ત્યારે એનું કારણ એક જ કે એની ક્રિયા ફક્ત ક્રિયામાં અટકી ગઈ છે, એ ધ્યાન નથી બન્યું. ક્રિયા એ જ ધ્યાન બને છે. ક્રિયા એ જ ધીમે ધીમે એક લેવલ સુધી આપણે ક્રિયાને એકાગ્રતાથી કરીએ તો ક્રિયા એ જ ધ્યાન બની જાય, ક્રિયા એ જ યોગ બની જાય. એ યોગ નથી બનતો, માટે કશાયો ઘટતા નથી. આપણે કશાયોને ઘટાડવા છે તો ધ્યાન. તો એ ભગવાન એ શુક્લ ધ્યાનથી શું કરે છે? કશાયોને બાળી નાખે છે. કશાયો એટલે શું છે? કર્મ છે. મોહનીય કર્મ એ જ કશાય છે ને. કશાય મોહનીય અને નો કશાય મોહનીય. મોહનીય ચારિત્ર મોહનીના 2 પ્રકાર છે. મોહનીયના 2 પ્રકાર, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એમાં ચારિત્ર મોહનીયના 2 પ્રકાર, કશાય મોહનીય અને નો કશાય મોહનીય. જો આપણે ધ્યાન કરીએ અને આપણા કશાય ન ઘટે તો કંઈક બીજું કર્યું છે સમજ. તો ભગવાન એ શુક્લ ધ્યાનથી કશાયોને બાળે છે. પહેલાં કશાયો ઠરી ગયા. પહેલાં શું થયું? કશાયો ઠરી ગયા, અંદર ઠંડા થઈને બેસી ગયા. હવે એકવાર જ્યાં સુધી એ કશાયો ઊભા હતા, ગરમ હતા, ત્યાં સુધી એની સામે લડવું અઘરું. હવે કશાયો એકવાર ઠરી ગયા, બેસી ગયા, હવે એની સામે લડે છે. ધર્મ ધ્યાનથી કશાયોને ઠારી દીધા. ધર્મ ધ્યાન કરવાથી આપણા કશાયો ઠંડા પડે છે. તમે કોઈ પણ વ્યક્તિ જો ધ્યાન કરતી હશે ને, ભલે એ બ્રહ્મકુમારીમાં જઈને ધ્યાન કરે, ભલે એ શ્રી રવિશંકરમાં જઈને ધ્યાન કરે, ભલે એ બાબા રામદેવ શીખવાડે છે એ ધ્યાન કરે, પણ એ જો ધ્યાન કરે છે તો એના કશાય અવશ્ય ઘટે છે, જો યોગ્ય દિશામાં હોય તો. કારણ કે ચિત્ત એકાગ્ર થાય છે, એની સાથે એને ઠંડુ થવાની તાલીમ આપવામાં આવે છે ધ્યાનની. તો આપણે ધ્યાન કરીએ તો કશાયો ઘટે, પણ જ્યારે શુક્લ ધ્યાન કરીએ એ અગ્નિ છે, એ ઠંડા થયેલા કશાયોને એમાં નાખીને બાળી નાખે. એટલો મોટો ઢગલો છે, આપણને એમ થાય કે આ કશાયો થોડા ઘટ્યા, પણ જેવું નિમિત્ત આવે પાછા ઊભા થાય. એટલે આપણને ખ્યાલ આવે હજી આટલું બાકી છે, કાપી નાખ. વળી થોડા દિવસ થયા, આપણને એમ થાય બધું શાંત પડી ગયું, વળી પાછું ઊભું થાય. અંદરથી નીકળ્યા જ કરે. તો હવે ગામડામાં જાઓ ને, ગામડામાં નહીં, અહીંયા જ આપણે નારોલ જતા રસ્તામાં પેલું તળાવ આવે છે, કયું? ચંડોળા ને? હા. હવે એ તળાવ છે, એ તળાવ જ્યારે એકદમ શાંત હોય, કોઈ વ્યક્તિએ કોઈ એમાં કાંઈ જ ઢોળ ડપણ ન કર્યું હોય તો એ પાણી કેવું ચોખ્ખું લાગે ઉપરથી. પણ એક પથ્થર નાખો તો
અંદરથી ડોળ બધું બહાર આવે. આપણને એમ થાય પાણી બધું એકદમ સરસ છે, ચોખ્ખું પાણી છે, આ તળાવ કેટલું ચોખ્ખું છે, પણ નીચે કેટલો કાંપ ભર્યો હોય, નીચે કેટલો કચરો ભર્યો હોય, લોકો બધા નહાતા હોય, કપડાં ધોતા હોય, વાસણ ધોતા હોય, બધું જ કરતા હોય, ત્યાં એ બધો મેલ જઈને નીચે બેસી જાય છે. આપણે પણ આખો દિવસ જે સંસારમાં આપણે કાર્યો કરતા હોઈએ છીએ, સાંસારિક કૃત્યો કરતા હોઈએ છીએ, લોકોની સાથે હળતા મળતા હોઈએ છીએ, એમાં શું થાય છે કે જે મોહ, જે કશાયો જે પેદા થયા છે ને એ બધાએ આપણા આત્મા ઉપર ધુમ્મસની જેમ છવાય અને ધીમે 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 બધું નીચે બેસતું જાય, અંદર બધું જમા થતું જાય, જમા થાય અને જામ થઈ જાય. બહારથી એમ લાગે કે આપણે એકદમ નરવા છીએ, સવારે ઉઠીએ ત્યારે એમ થાય કે હાશ આજે તો કોઈ ચિંતા નથી, આજે કોઈ તકલીફ નથી, પણ એક પથ્થર પડ્યો અને અંદરથી ઉછાળો આવ્યો. હવે એ વસ્તુ જે છે આપણને સમજણ નથી, એને કાઢવી છે બહાર. એને કાઢવા માટે ધ્યાન એ શ્રેષ્ઠ ઉપાય છે. એને કાઢવા માટે ભગવાન આ જ કરે છે. શુક્લ ધ્યાનથી એક પછી એક કર્મોના થર છે, કર્મના લેયર છે, એ જુએ છે આ લેયર આવ્યું કાઢો, સાફ કરી નાખો, બીજું લેયર આવ્યું સાફ કરો. જેમ આપણે ધ્યાનમાં આગળ વધતા જઈએ એમ લેયર જલ્દીથી બહાર આવે. ધ્યાનમાં જ્યાં સુધી નથી બેઠા ત્યાં સુધી તમે નક્કી કરો કે આજે મારે અડધો કલાક મારી રૂમમાં દરવાજો બંધ કરીને મૌન થઈને ચોપડી પણ નથી લેવી, છાપું પણ નથી લેવું, મોબાઈલ પણ નથી લેવું, બેસી જવું છે. તમે બેસી શકશો અડધો કલાક? મનની અંદર એટલા બધા વિકલ્પો આવી જશે કે આપણને એમ થાય કે આટલું બધું કેમ આવે છે. બહાર નીકળો જલ્દી, લોકોની સાથે વાતમાં લાગી જાઓ, કંઈક કામે લાગી જાઓ, નહીંતર હું ગાંડો થઈ જઈશ. અડધો કલાક બેસી ન શકાય કેમ કે એનું કારણ છે. હવે આ બહુ સરસ સાયકોલોજીની વાત છે. એનું કારણ શું છે? એનું કારણ શું ખ્યાલ છે તમને? કે કેમ એટલા બધા વિચાર આવે છે? કે આમ હું જ્યારે કામ કર, તમે કહો હું જ્યારે દુકાને બેઠો ત્યારે વિચાર નથી આવતો, જમવા બેઠો ત્યારે આટલા બધા વિચાર નથી આવતા, એક બે વિચાર આવે છે, બરાબર છે. ભગવાનની પૂજા કરવા જઈએ ત્યારે વિચારો આવે છે પણ ઓછા આવે છે, પણ એમને એકાગ્ર થઈને સ્થિર થઈને બેસવા ગયા ત્યારે જ કેમ વિચાર આવે છે? ભાઈ બહુ જ સમજવા જેવી વાત છે કે આપણે સમજો કે મન એ બાળક જેવું છે અથવા વાંદરા જેવું છે. એ આપણને ખબર જ છે, મારું મન માકડું રહે તો ઘડીક ફદાકા મારે, બહુ જૂના ગીતો હતા. મારું મન વાંદરું છે, ઘડીકમાં આમ જાય ને ઘડીકમાં તેમ જાય. પણ એનું કારણ શું? એને તમે કંઈક આપી દો, આપણા મનને કોઈક પ્રવૃત્તિ આપી દો તો એ સ્થિર બેસશે. જો પ્રવૃત્તિ નથી આપી તો એ પ્રવૃત્તિ ગોત્યા કરશે. કેવું છે કે બાળક છે એને તમે કંઈક કામ આપી દીધું તો આ કર, એને રમવા માટે રમકડું આપી દીધું, એને ખાવા માટે નાસ્તો આપી દીધો, એને કંઈક મોબાઈલ આપી દીધો તમે તો એ ચૂપચાપ બેસી જશે. પણ જેવું તમે એની પાસેથી બધું લઈ લીધું તો શું કરશે? ધમાલ બોલાવી દેશે. બસ મન આ જ કરે છે. એની પાસેથી તમે બધું લઈ લીધું ને, હવે એ ધમાલ કરશે, મને કંઈક આપો, મને કંઈક આપો, નહીં આપો તો હું મારો ડબ્બો ખોલીશ. એની પાસે ડબ્બો ભરેલો છે. રોજ આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ શું છે? એ પ્રવૃત્તિ કરતાં કરતાં જે થોડું વધ્યું હોય ને એ અંદર નાખી દે ડબ્બામાં કે કાલે કામ લાગશે. તમે વિચારો કે ભગવાનની પૂજા અથવા સામાયિક અથવા માળા ગણતા જે વિચાર તમને અઠવાડિયાથી નહોતો આવ્યો એવો વિચાર આવશે. જે વિચાર તમને 6 મહિનાથી નહોતો આવ્યો એવો વિચાર માળા ગણતા આવશે. કેમ? કેમ કે તમે મનની પ્રવૃત્તિ બંધ કરી દીધી. હવે માળામાં એને રસ નથી પડતો. ભાઈ આ શું એકનું એક ગણ્યા કરો, નમો હરિયંતાણું, નમો સિદ્ધાણું, નમો હરિયાણું. એટલે પોતાનો ડબ્બો ખોલશે અને એમાંથી કાઢશે કંઈક એવું કાઢશે કે તમે પાછા માળાને મૂકીને એમાં ઘૂસી જાઓ. આ મનની હાલત છે. અને હાલત એ કંઈ મન કંઈ ચૈતન્ય નથી. મન તો જડ છે. એ આદત આપણે નાખી છે. મન રોબોટ છે. પ્રોગ્રામિંગ આપણે કરેલું છે. હવે એ પ્રોગ્રામિંગ એવું થઈ ગયું છે કે રોબોટ જાણે પોતે માલિક હોય અને આપણે એના નોકર હોય એવી રીતે વર્તે છે. કેમ કે પ્રોગ્રામિંગ આપણે બધી સત્તા એને સોંપી દીધી છે. મનને સત્તા સોંપી દીધી છે. પણ ભગવાને શું કર્યું? ભગવાને સત્તા બધી લઈ લીધી એની પાસેથી. ભાઈ સત્તા તારી, તું એમ માને છે કે તારી સત્તા છે, નહીં, મારી સત્તા છે. પુરુષાર્થ કર્યો પરમાત્માએ પુરુષાર્થ કરીને ધર્મ ધ્યાન કરીને મનને શાંત પાડ્યું. ભાઈ તું બેસી જા,
હવે મારે કરવાનું છે જે કરવાનું છે. અને એ ધર્મ ધ્યાન કરવા માંડે. મનને કીધું હું આમ કહું ત્યારે આમ જ થાય. તમે કદાચ કોઈને રસ હોય તો શેક્સપિયરના નાટકો વાંચ્યા હોય તો એમાં એક નાટક હતું ધ ટેમિંગ ઓફ ધ શ્રીવ. ચંડિકા સીધી દોર, એનો ગુજરાતી અનુવાદ મધુસૂદન પારેખે કરેલો. એક કુટુંબ છે, એમાં 3 દીકરીઓ છે અને એ 3 દીકરી એમાંથી 2 દીકરી મોટી છે ને એ બહુ જ શાંત છે અને નાની છે એ મોઢે ચડાવેલી છે, એ બહુ લાડકી છે. 2 મોટી દીકરીઓ છે એ જે કહો જેમ કહો એમ બધું જ કરે અને નાની દીકરી છે એ કોઈનું માને નહીં, એને ધાર્યું હોય એ જ કરે. એના મમ્મી કે તું આ ખાઈ લે તો એ આ નથી ખાવું, મારે બીજું ખાવું છે, જે ન બનાવ્યું હોય એ જ એને ખાવું. એને કપડાં આપે કે આ પહેર નહીં, મારે એને જે આપવામાં આવે એ સિવાયના જ એને કપડાં પહેરવા. પાર્ટીમાં આ પહેરવા પડશે નહીં, હું પાર્ટીમાં તો ચાલુ જ પહેરીને આવીશ. પહેલાં કે ઘરમાં ચાલુ પહેરવા પડશે તો ઘરમાં એ પાર્ટીના કપડાં. જે કે એનાથી ઊંધું કરવાનું, બધાનું અપમાન કરવાનું, આખો દિવસ ઝઘડા કરવાના. છોકરી મોટી થઈ ગઈ, 3 દીકરીઓ મોટી થઈ, બહુ જાજો ફેર નથી 3માં. બાપા વિચારે છે કે આને લગ્ન કરવા કેવી રીતે. એ જમાનામાં કંઈ એની જાતે નહોતા ગોતી લેતા, ત્યાં ઇંગ્લેન્ડની વાત છે. આપણી જેમ જ એરેન્જ મેરેજ થતા, તો કરવું કેવી રીતે. 2 મોટી માટે તો તરત જ સારા મુહૂર્તિયા મળી ગયા, એના લગ્ન થઈ ગયા. નાની માટે જે આવે એની સાથે આ એવો વર્તાવ કરે, એવો ઝઘડો કરે કે પેલો થાકી જાય, ભાઈ મારે નથી પરણવું આની સાથે, જે જોવા આવે એની સાથે આ ઝઘડો કરે. હવે એક પેલા માતા પિતાને થાય છે કે આને કરવું શું. ધીમે ધીમે ટાઈમ વધતો ગયો, આની ઉંમર થઈ જશે ને કોઈ મળશે નહીં. એમાં એક દિવસ એવું થયું કે એમણે પેલી જાહેરાત લોકોને બધાને કહી રાખેલું કે ભાઈ કોઈ સારો યુવાન હોય તો કહેજો. એક યુવાન આવ્યો અને એ યુવાન મીટિંગ થઈ, બધી વાત નક્કી થઈ. પહેલી ઘણા તોફાન ધમ પછાડા કરે. આ કે હું, તમે ચિંતા ન કરો, હું એને સાચવી લઈશ. પહેલાં કે પણ આ આટલા ધમ પછાડા અત્યારથી કરે છે, તું કેવી રીતે સાચવી લઈશ. તું કે હું સાચવી લઈશ, એને હું બરાબર કંટ્રોલમાં લાવી દઈશ, તમે ચિંતા નહીં કરો, એ મારી પાસે રહેશે ને, બહુ વાંધો નહીં. સારું, એના પણ લગ્ન નક્કી થયા. નક્કી કર્યું તો 3 ભેગા કરવાના. 3 ભેગા લગ્ન કર્યા. આણે કીધું હવે લગ્ન પછી તમે વર્ષ સુધી એની રાહ નહીં જોતા, 1 વર્ષ પછી એને લાવીશ, બરાબર. 1 વર્ષ પછી પિયરે લઈ આવીશ, ત્યાં સુધી તમે એની રાહ નહીં જોતા. ઘરે લઈ ગયો. વર્ષ પૂરું થયું, માતા પિતાએ એને સમાચાર આપ્યા, ભાઈ વર્ષ પૂરું થયું છે, લગ્નનું એનિવર્સરી અમારે ત્યાં ઉજવો. 3ને બોલાવા, 3ને આવવાનું કહી દીધું. 3 આવ્યા. હવે બધાને અંદરથી જિજ્ઞાસા છે, કુતૂહલ છે કે આ છોકરીને આણે કેવી રીતે કંટ્રોલ કરી છે. 1 વર્ષ સુધી 1 દિવસ પણ ક્યાંય ટકે નહીં. આ રોજ એની ફરિયાદ આવવી જ જોઈએ. એવું બાપાને એવું હતું કે હમણાં 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, ફરિયાદ આવશે, પાછી આવશે લીલા તોરણે. કાંઈ નહીં. અઠવાડિયું ગયું તોય સમાચાર નહીં. 15 દિવસ, મહિનો, 6 મહિના, વર્ષે જ્યારે એમણે કેવડાવ્યું ત્યારે કે અમે આવીએ છીએ. અને આવ્યા. 3 જણા આવ્યા, 3 જમાઈ અને 3 દીકરીઓ, બધા આવ્યા અને પાર્ટી જેવું થઈ ગયું. પહેલી એકદમ સારી રીતે વર્તે છે, બહુ જ સરસ રીતે વર્તે છે. બધા વિચારે છે આ થયું શું. પેલા સસરા છે એ બધા જમાઈઓને પૂછે તમારી પત્નીઓ બધી બરાબર છે ને. દીકરીઓ, મારી દીકરીઓ બધી બરાબર છે. હા, બધું બરાબર છે. પણ સસરાને અંદરથી ધરપત નથી, એ પરીક્ષા કરે છે. એ જમાઈને કહે છે કે આને કહો ને, તમે આને કહો. મોટા જમાઈને કીધું કે આ તમારી પત્નીને કહો કે આ કંઈક કામ કરવાનું. એને કાનમાં કીધું. એટલે મોટા જમાઈએ કીધું કે આ લઈ આવ, પાણીનો ગ્લાસ લઈ આવ, કે આ લઈ આવ, આ વસ્તુ લઈ આવ, અથવા આ મૂકી દે. એટલે પેલી તરત જ કીધું હું કામમાં છું, તમે જ કરી લો. હું કામમાં છું, તમે કરી લો. એટલે સસરાને થોડી ધરપત થઈ ગઈ. દીકરીનું માન છે. જે દીકરી શાંત હતી, અને બીજી બાજુ એમ પણ થયું કે આ શાંત હતી એમાંથી આવું કેમ થઈ ગયું. 2 પ્રશ્ન એક સાથે થયા. બીજાનો પ્રશ્ન કર્યું તો બીજીએ તો સીધો છણકો કર્યો, આટલું તમારાથી નથી થતું, જાતે કરી લો. આટલું નથી થતું. આ બીજીમાં આટલો બધો ફેર આવી ગયો.
આ ત્રીજીમાં તો શું હશે? ત્રીજીને પેલા જમાઈએ કીધું કે ભાઈ આ બધા બેઠા છે એની માટે પાણી લઈ આવ, થોડો નાસ્તો લઈ આવ. હા હમણાં જ લાવી જી સાહેબ. તરત જ ટ્રે ભરીને બધું લઈને આવીને બધાને પીરસી દીધું. વિચારે છે આટલો બધો ફેરફાર કેમ થયો? ભાઈ જે એકદમ વિપરીત હતું એમાંથી શાંત થઈ ગયું પાત્ર, અને જે પાત્ર થોડા શાંત હતા એ વિપરીત થઈ ગયા, એ અશાંત થઈ ગયા, એ ગુસ્સે ક્રોધવાળા થઈ ગયા. આનું કારણ શું? એનું કારણ શું? આપણું મન આવું છે, પણ એને કંટ્રોલ કરવું પડે. આ પેલા પછી એને વાત કરી માંડીને કે મેં કંટ્રોલ કર્યો. અમે અહીંથી નીકળ્યા, ઘરે પહોંચ્યા પછી મેં એને કહ્યું કે તું આ કપડાં બદલી લે, આ લગ્નના કપડાં હવે બદલી લે. એટલે તરત જ એને એની આદત મુજબ ના પાડી દીધી કે આ કપડાં હું બદલીશ ને હું આ જ પહેરી રાખીશ. મને ખબર હતી કે આ ઊંધી શિક્ષાવાળી બાઈ છે, એટલે મેં એને ઊંધી રીતે કીધું, સારું વાંધો નહીં, તું આ જ કપડાં પહેરી રાખ, આપણે આ જ કપડામાં આખો દિવસ રહેવાનું. ના, હું તો પહેલાં જ પહેરીશ. એને પહેલું પહેરવાનું નક્કી કર્યું, ઊંધું કર્યું એટલે ઊંધું કર્યું. પછી એને કીધું કે ચાલ હવે આપણે ખાઈ લઈએ. મારે નથી ખાવું ને? ના, નથી ખાવું, ચાલ તો હું ખાઈ લઉં. એને ખાઈ લીધું, બધું પેક કરીને મૂકી દીધું, રસોડું બંધ, તાળું મારી દીધું. હવે કેટલી વાર રહે? જીદ હતી, થોડી વાર થઈ ને, પણ બોલાય નહીં મારે ખાવું છે એમ બોલાય નહીં. ઘણી જીભ ઝીલી પણ બોલતી નથી મારે ખાવું છે એમ. એ છેલ્લે ન રહેવાયું કે મારે ખાવું છે. તારે ખાવું છે? પણ અત્યારે તો રાત પડી ગઈ છે, કેવી રીતે ખવાય? તો કે રાત ક્યાં છે? આ તો દિવસ છે. મૂળ તો દિવસ જ હતો, પણ પહેલાં કીધું અત્યારે તો રાત પડી ગઈ છે, ખવાય નહીં એમ કે આપણે કાલે સવારે ખાશું. તો કે ના, અત્યારે તો દિવસ છે. હે, દિવસ છે? ના, હું તો કહું છું રાત છે. દિવસ હોય તો પછી તે ના પાડી, તને નથી મળવાનું ખાવાનું. આ જો રાત હોય તો તું માને તો ખાવાનું મળે. પહેલી તો માને નહીં, બીજે કે નહીં ખાવું, ચાલો સૂઈ ગયા. બીજે દિવસે સવારે ઉઠ્યા, રસોડાને તાળું. પેલી કે મને ભૂખ લાગી છે, આ દિવસ ઉગી ગયો. દિવસ ક્યાં છે? આ તો રાત છે, ચાંદની ખીલેલી છે. ચાંદની ક્યાં છે? નથી, તો આપણે નથી ખાવું, ચાલો. 4 દિવસમાં ઠેકાણે આવી ગયું. એક દિવસ પહેલી કે મારે હવે થાકી ગઈ ને, મારે પિયરે જવું છે. ચાલો. એને ઘોડા ઉપર બેસાડી અને કીધું કે પિયરના રસ્તે ચાલો, આ રસ્તે. તો કે આ રસ્તો પિયરનો નથી, આ રસ્તો પિયરનો છે. આ રસ્તો પિયરનો છે તો નથી જવું આપણે. એમને એમ અઠવાડિયામાં તો એને એવી થકવાડી દીધી પેલા માણસે કે પેલી થાકી ગઈ. અને તમે કહો તમારી ગાય, હવે જે કહો તે, મને તમે કહો એ પ્રમાણે કરીશ. અને અઠવાડિયામાં જ ઠેકાણે ગાડી આવી ગઈ. અને આ તરફ પેલી બંને હતી એકદમ શાંત હતી. એટલે એના પતિને થયું કે બહુ શાંત છે, એટલે એને બહુ પંપાળતા ગયા. તો પેલી ધીમે ધીમે બગડતી ગઈ, ધીમે ધીમે એનો વિફરતી ગઈ, અને આખો સ્વભાવ બદલાઈ ગયો. હવે આપણું મન એ આવું જ. આપણે કહીએ તું નૌકાર ગણ, મારે નૌકાર, હા 2 નૌકાર ગણ છે, ત્રીજા નૌકારે ના પાડી દેશે, નહીં મારે તો આ કરવું છે. તું શાંત થઈને બેસી જા, મનને કહીએ, થોડી વાર બેસશે, પછી અંદરથી કાઢશે, નહીં મારે તો આ જોઈએ. ભગવાને એને વિપરીત શિક્ષા આપી. ભગવાને એણે શું કર્યું? વિપરીત શિક્ષા આપી. અને વિપરીત શિક્ષા આપીને એને સમજાવતા ગયા, એને પટાવતા ગયા, એને ઠોકતા ગયા, એને બધી જ રીતે કરાવીને શાંત કરી દીધું. એકવાર મન શાંત થઈ જાય પછી તમે જુઓ. પણ મન શાંત થાય એનો અનુભવ કર્યો છે કોઈ દિવસ? મન શાંત થાય એનો અનુભવ કરવો પડે. તો અહીં કહે છે કે વીરમ સુક્ક જાણક ભી દઢ્ઢેન ધણમ, પોતાના શુક્લ ધ્યાનરૂપી અગ્નિથી કર્મના ઈંધણને બાળી નાખે. એક પછી એક આ પેલું જાદુગરની ટોપી જેવું છે. એમાંથી એક પેલું દડો કાઢે, પછી ટોપીમાંથી એક કબૂતર કાઢે, ઉડી જાય, બીજું કબૂતર કાઢે, ઉડી જાય. આપણને બિચારી આ ટોપીમાંથી આવે છે ક્યાંથી? પેલા ગૌતમ સ્વામીના અંગૂઠા જેવું છે. અક્ષીણ મહાનસી લબ્ધિ છે. અંગૂઠો મૂકી દીધો એટલે પછી નીકળ્યા જ કરે. એમ આપણા મનની અંદર એટલું બધું ભરેલું છે જે નીકળ્યા જ કરે છે. એને ભગવાન જેમ નીકળે છે એમ સાફ કરી નાખે છે. એમ સાફ કરતાં કરતાં
એમણે છેલ્લે મોહનીય કર્મનો સફાયો કરી દીધો. અને મોહનીય કર્મ એ પાયો છે. એકવાર પાયો નબળો પડ્યો, પાયો તૂટ્યો કે આખી ઇમારત, આપણે ધરતીકંપ વખતે જોયું હતું 2001ની સાલમાં શું થયું. જે ઇમારતના પાયા નબળા હતા એ પત્તાના મહેલની જેમ, પત્તાનો મહેલ બનાવતો હતો ને પહેલાં, અત્યારે કોઈ બનાવે છે? છોકરાઓ ખબર છે આપણે પત્તાનો મહેલ બનાવતા. પત્તાની કેટ હોય એને આમ ઊભા કરીને આમ આખું, હા, પિરામિડ બનાવે. હવે એમાંથી નીચેથી એક પત્તું કાઢી લે તો બધું બેસી જાય. બસ આ જ એક પછી એક મોહનીય કર્મ એ પત્તાના સૌથી નીચેના પત્તા છે. એને કાઢી લીધા એટલે ઉપર જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય એને પછી તૂટતા વાર નથી લાગતી. ફક્ત એક અંતર મુહૂર્તમાં બધું સાફ થઈ જાય. એટલે કર્મના ઈંધણાને જેમણે બાળી નાખ્યા છે, અને બાળી નાખ્યા એટલે એમને શું થયું? કેવલ જ્ઞાન થયું, કેવલ દર્શન થયું, એમનું વીર્ય વધી ગયું, એમના અંતરાયો બધા તૂટી ગયા, એમની શક્તિ અનંત થઈ ગઈ, એમનું સુખ અનંત થયું. એવા મહાવીર સ્વામીને પ્રણામ કરીને એ પાછા કેવા છે? યોગીશ્વર છે. યોગીશ્વર અને યોગેશ્વર બે શબ્દો છે, એમની માટે બે શબ્દો વપરાય છે. યોગેશ્વર પણ છે અને યોગીશ્વર પણ છે. યોગેશ્વર એટલે શું? મન, વચન, કાયાના યોગો ઉપર જેમનું પ્રભુત્વ છે. એમના મન, વચન, કાયા એમની ઈચ્છા વગર ક્યાંય જતા નથી. આપણે યોગેશ્વર નથી, યોગ આપણા ઈશ્વર છે. મન આપણી ઈચ્છા વગર ગમે ત્યાં જતું રહે છે ને, મન જતું રહે છે. દેરાસરમાં હો અને કોઈક વ્યક્તિ સરસ ડ્રેસ પહેરીને આવે અથવા તો સરસ તૈયાર થઈને આવે એટલે આપણું મન એક પરમાત્માના સ્વરૂપના દર્શનમાંથી સીધું એના સ્વરૂપમાં જતું રહે કે નહીં? જતું રહે છે. ભાઈ, કેમ કે મન ઉપર આપણો કંટ્રોલ નથી. આપણે મનના ઈશ્વર નથી, મનના સ્વામી નથી, મનના માલિક નથી. ભગવાન મનના માલિક છે. ભગવાન મનને કે આમ જવું પડશે એટલે આમ જ જાય, પછી આમ ના જાય. આમ ગમે એટલું સારું હોય તો ના જાય. પેલા નમી રાજા એટલે આપણે જનક રાજા, જનક વિદેહી કહેવાતા. મિથિલા નગરીના રાજા કોણ હતા? જનક વિદેહી, સીતાના પિતા. એ જનક વિદેહી એ રાજ્ય કરે મિથિલામાં, અને આ તરફ શુક જૈમિની નામના સાધુ એ પોતાના ગુરુ પાસે ભણી રહ્યા છે ગુરુકુળમાં. એ ભણતા એમનો બધો જ અભ્યાસ પૂરો થઈ ગયો. થિયરી અને પ્રેક્ટિકલ બધું જ કરાવી દીધું. છેલ્લે એમણે કહ્યું કે ભગવંત, મારું ભણતર પૂરું થઈ ગયું. તો કે ભણતર પૂરું થઈ ગયું, છેલ્લો પાઠ ઇન્ટર્નશીપ બાકી છે. ઇન્ટર્નશીપ કરવી પડે ને. તમે MBA કરો કે આઈટીમાં કોઈ ફેકલ્ટીમાં જાઓ તો છોકરાઓને ઇન્ટર્નશીપ, MBBSમાં કે ગમે ત્યાં એન્જિનિયરિંગમાં બધે ઇન્ટર્નશીપ કરવી પડે, અનુભવ લેવો પડે. કે તારે અનુભવ લેવાનો છે, એક અનુભવ લઈ આવ પછી હું તને પાસ કરી દઉં, તને સર્ટિફિકેટ આપી દઉં, તું યાર રેડી ટુ ગો. અને ક્યાં શું કરવાનું છે? તો કે તમારે હવે છેલ્લો પાઠ જનક વિદેહી પાસે જઈને શીખવાનો છે. જનક રાજા પાસે જઈને મિથિલા નગરીમાં પેલા સંન્યાસી સાધુ છે, વિચારે છે કે હું સાધુ, હું સંન્યાસી અને મારે જનક રાજા પાસે જઈને શીખવાનું, એ કેવી રીતે બને? પણ ગુરુનો આદેશ છે, ગુરુનામ આજ્ઞા અવિચારણીય. ગુરુની આજ્ઞા ઉપર વિચાર નથી કરવાનો, જે કહ્યું એ કરવાનું છે. પહોંચી ગયા ત્યાં રાજ દરબારમાં, જનક રાજાના રાજ દરબારમાં બધાને જ અસ્ખલિત પ્રવેશ હતો. કોઈને નો એડમિશન નહીં, પૂછવું પડે એવું નહીં, બધાએ જઈ શકે. અંદર ગયા અને અંદર જાય તો જુએ છે તો નર્તકીઓ બધી નૃત્ય કરી રહી છે, સંગીત સરસ વાગી રહ્યું છે અને બધાએ દરબારીઓ એ નૃત્ય જોઈને આમ ઝૂમી રહ્યા છે. આટલું સરસ સંગીત સાંભળી રહ્યા છે અને તો આંખ ચાર થઈ ગઈ. અરે, આવી જગ્યાએ, આ વિલાસી જગ્યાએ મારા ગુરુએ મને મોકલી દીધું. આ રાજા પાસે મારે શું શીખવાનું? આવી બધી નર્તકીઓ જ્યાં નાચતી હોય એની પાસે મારે શું શીખવાનું? એ આમ થોડા અંદર જતા અચકાય છે, થોડી હિચકિચાહટ અનુભવે છે. અંદર કેવી રીતે જવું? આમ ઊભા છે ત્યાં રાજાની નજર પડી. રાજાએ કીધું, પધારો પધારો મુનિવર, પધારો તપસ્વી, આસન ગ્રહણ કરો.
નર્તકીઓને આમ હાથ કર્યો એટલે બધી જતી રહી, સંગીત બંધ થઈ ગયું. પધારો તપસ્વી, ક્યાંથી પધારવાનું થયું, શું કાર્ય છે, આપને શું જરૂર છે, જે હોય તે મને કહો. એટલે પેલા જૈમિનીએ કહ્યું મુનિએ કે રાજન, આમ તો મારા ગુરુ ભગવંતે તમારી પાસે મને પાઠ શીખવવા મોકલ્યા છે. તમારી પાસે મારે ઇન્ટર્નશીપ રહીને અહીંયા રહીને તમારી પાસે પાઠ શીખવાનો છે, અને એ પાઠ હું શીખી જાઉં પછી મારા ગુરુ મને રજા આપશે, મને સર્ટિફિકેટ લખી આપશે કે તમે પાસ. પણ હવે મને થાય છે કે મારે અહીંયા શું પાઠ શીખવાનો, જે હતું મનમાં એ કહી દીધું, કંઈ બાકી નથી રાખતા. ગુરુ પાસે શીખીને આવ્યા છે કે મનમાં જે હોય એ સામે સ્પષ્ટ કહી દેવું. જો સ્પષ્ટ કહી દો, સ્પષ્ટ વક્તા સુખી ભવે, સ્પષ્ટ વક્તા હોય તો સુખી થઈ જાય. હવે ક્યાંક ક્યાંક સ્પષ્ટ વક્તા ન પણ બનાય, એ પાછું અનુભવથી, નહીંતર સ્પષ્ટ બોલવા જાય તો ખાડામાંય પડે. આમને સ્પષ્ટ કહી દીધું. જનક વિદે કે કાંઈ વાંધો નહીં, તમે હજી તો પહેલો દિવસ છે, તમે 3-4 દિવસ રહો અહીંયા, અઠવાડિયું રહો, પછી તમને એમ લાગે તો આપણે પાઠ શીખવાડશું, નહીંતર નહીં શીખવાડે. સારું. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, રોજ આ બધું ચાલે છે, રોજ આ બધું ચાલે છે. અને એક દિવસ બરાબર મહેફિલ જામી છે. આ જૈમિની પોતાના કે આ શું બધું, મારે એમાં ધ્યાન નથી આપવું, રાજ દરબારમાં તો જવું જ પડે. જઈને બેઠા છે પોતાના આસન ઉપર, અને ચારેકોર આ વિલાસી વાતાવરણ છે, લોકો બધા ઝૂમી રહ્યા છે, અને આ પોતાનું સ્વાધ્યાય કરે છે, પોતાનું ધ્યાન કરે છે, પોતાની માળા ગળે છે. એ ત્યાં મનને જવા નથી દેતા. એમાં અચાનક બૂમ પડી. શું થયું? એમાં અચાનક બૂમ પડી કે આગ લાગી છે, આગ લાગી છે, આગ લાગી છે. આજુબાજુના મહેલોમાં, આ રાજ દરબારની બહાર બધે આગ લાગી છે, ને આગ હમણાં અંદર આવશે તો શું થાય? બધા ભાગે, બધા ભાગે. બીજા ઘણાય તપસ્વીઓ સાધુઓ બેઠા હતા, બીજા ઘણાય પંડિતો બેઠા હતા, બધાય ભાગ્યા. કેમ કેમ ભાગ્યા બધા? બહાર પોતાના સર સામાન, કમંડળ વગેરે મૂકીને આવ્યા હતા કે જો આગ લાગશે તો આ બધું બળી જશે, આ બધુંય બળી જશે. એટલે બધાય ભાગ્યા પોતાની વસ્તુઓ લેવા માટે. જૈમિનીને પણ થયું કે મારું કમંડળ અને મારો દંડ ને બધું બહાર પડ્યું છે, એ પણ બળી જશે, એટલે તરત જ દોડ્યા. અને જનક રાજા એકલા નિરાતે સિંહાસન ઉપર બેઠા હશે છે. થોડી વાર થઈને આગ ઓલવાઈ ગઈ, બધા પાછા આવીને અંદર બેસી ગયા. એટલે જનક રાજાની સામે અમને જોયું, સાહેબ આગ લાગી ગઈ, આપનો મહેલ આટલો બધો સળગી ગયો, અને આપને કાંઈ તકલીફ નથી? તો કે તમને કેટલી તકલીફ થઈ? તો કે મને આ મારું કમંડળ બળી જતું તો મેં બચાવી લીધું. તમને જે એની પર મમત્વ છે ને, કમંડલ ઉપર પણ તમને મમત્વ છે. તમારે તો કોઈ આપેલું કમંડળ વાપરવાનું છે ને, કોઈએ ભિક્ષામાં આપેલું કમંડળ વાપરવાનું છે, એની ઉપર પણ તમને આટલું મમત્વ છે, પણ મને મમત્વ નથી. આટલો જ ફેર છે આપણા બે વચ્ચે. આખો મહેલ મિહિલાએ ડજ્જમાણીએ નમે ડજ્જઈ કિંચણ. મિથિલા બળે છે, એમાં મારું કાંઈ બળતું નથી. જે મારું હોય કદી બળતું નથી, ને બળતું હોય કદી મારું નથી. આપણને આવડે છે વાક્ય સરસ, પણ એનો અનુભવ નથી. આ અનુભવ પહેલાં વિચારવા માંડ્યા કે હકીકતમાં આ તો બહુ સારી વાત કરી, પણ આ પણ હોય, કદાચ મમત્વ ન હોય એવું બને, પણ હજી મને એની પર બરાબર પ્રતીતિ નથી થતી, વિશ્વાસ નથી બેસતો. મારે હજી પણ એમની પરીક્ષા કરવી છે. એ પરીક્ષા કરવા માટે કંઈક વિચારે છે, અને રાજા એ પરીક્ષા લેવા જાય પહેલાં પોતે જ એની પરીક્ષા કરી દે છે. એ કઈ રીતે પરીક્ષા કરે છે એનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર ગુરુવંદન.